કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન સામત છેબલિયાએ માળિયાહાટીના ક્ષત્રિય મહિલા લોકગાયકનું અધકેરું વિશિષ્ટ સન્માન કર્યું। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। સામતભાઈ છેબલિયા બોટાદ। હું 28 સંસ્થા સંગઠન સાથે જોડાયેલો છું। હું રાષ્ટ્રીય રાજપૂત તરણી સેનામાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ છું, ગૌરક્ષક સમિતિમાં ગુજરાત અધ્યક્ષ છું, સૂર્ય સેના સુપ્રીમો છું અને શિવસેનામાં પણ હું હોદ્દો ધરાવું છું। અનેક એવી 28 સંસ્થા સાથે જોડાયેલ છું અને હું ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજના કોઈ પણ બહેનો દીકરીઓએ કોઈ પણ કોમ્પિટિશનમાં ભાગ લીધો હોય, કોઈ પણ એમને સિદ્ધિ હાંસલ કરેલો હોય, એ લોકોનું વર્ષોથી હું સન્માન કરું છું અને એ લોકોનું સન્માન કરવાનું કારણ કે એ લોકોને આપણે સન્માન કરીએ તો એમની હોશ વધે, એમને બળ વધે, એમને આગળ કાર્ય કરવાની પદ્ધતિમાં થોડીક એમને હિંમત આવે। આ રીતે એટલે અમે બહેનો દીકરીઓને કાયમમાં વર્ષોથી સન્માન કરીએ છીએ। મેં અત્યાર સુધીની મારી પાસે 5000 ઉપરાંત સાપા બાંધીના તલવારો આપેલી છે અને બહેનો દીકરીઓ આપણા એમાં ખાસ કરીને અમારા ક્ષત્રિય સમાજના બહેનો અમે બહુ ઓજલ પરજવાળા હોય, અમારે છે ને અમે પડદા નસીબ કહેવાય, પણ છતાંય અત્યારે જે બહેનો દીકરીઓ જે બહાર આવીને જે આ કાર્ય કરે છે એને અમે બિરદાવીએ છીએ અને અમે ધન્યવાદ આપીએ છીએ કે ભાઈ આ ખરેખર હવે અત્યારે આ યુગ છે, આપણે પણ સમાજની સાથે જોડાય અને સમાજ જેમ કાર્ય કરે એમાં આપણે સમાજમાં કાર્ય કરી આપણા ક્ષત્રિય સમાજની નામના બહાર આવીને કરવું પડે। એ રીતે અમે આજે અમે હાટીના માળિયામાં આવી અને બેનબાનું જે કલાકારીમાં જે ગાયકમાં જે એમનું ગળું છે એમાં અમે આવીને એમનો સાપો બાંધી રજવાડી તલવારેથી સન્માન કરેલ છે અને આ બેનમાં આગળ આવે એ માટે અમે લગભગ ગુજરાતના દરેક મોટા મોટા કલાકારો, રાજભા ગઢવી છે, અમીર ગઢવી છે, પછી અમારે દેવરાજભાઈ ગઢવી છે, એવા અનેકને અમે ભલામણ કરેલી છે અને આવતા દિવસોમાં અમારે બોટાદની માલિકા રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિની પુણ્યતિથિ ઉજવાય છે। એ જન્મ જયંતિની પુણ્યતિથિ નિમિત્તે અમે બેનબાને પ્રથમ સ્ટેજ માથે બેહારી અને એમના હસ્તક અમે કસુંબીનો રંગ મેઘાણી વંદનાનો કાર્યક્રમ આવતા દિવસોમાં યોજીશું ત્યારે બેનબાને આમંત્રણ આપી અને ત્યાં એમને સન્માન કરશું। અમારા સમાજના ગાયક બેન છે પ્રતાપ સિસોદિયાને સન્માન કરવા માટે સમસ્ત કાઠી સમાજના રાષ્ટ્રીય મંત્રી, તરણી સેનાના મંત્રી, મોટા એમ કહું તો ગૌરક્ષક, જેમને અનેક જાતની પ્રતિભા છે અને ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિ કરે છે એવા સામતભાઈ છેબલિયા અમારે ત્યાં પધારી અમારે આ બેનનું જે સન્માન કર્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। સાથે સાથે અમારા આગેવાન સોમતભાઈ ગાંગણાનું પણ સન્માન કર્યું। હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે અમારા સમાજની આ બેન જે ગાવાનું કામ કરે છે એનું સન્માન કરવા માટે છે માળિયા પધારી અને અમારી પણ અને અમારા દીકરીબાની પણ ઇજ્જત વધારી છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય જય માતાજી, જય ભવાની, જય મહારાણા પ્રતાપ। ક્રિષ્ના હોસ્પિટલ, ડૉક્ટર મિલન ગામી MD, ડૉક્ટર રિતિક પટેલ MBBS, વિઝિટિંગ ડૉક્ટર, મનશ્રી હોસ્પિટલના મનોચિકિત્સક ડૉક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે મળશે। માલી સાહેબનું હોસ્પિટલ, સલારી નાકા, પટેલવાડીની બાજુમાં, રાપર, કચ્છ। મોબાઈલ નંબર 6359665356। ક્રિષ્ના હોસ્પિટલ, રાપર।